જય માતાજી મિત્રો, આ છે દસકોઈ તાલુકામાં આવેલું રનોદરા ગામનો બનાવ, જ્યાં 4 દિવસ પહેલા એક વાંદરાને એક્સિડન્ટ થયો, જેમાં એક પગ તેનો ભાગી ગયો. ફોરેસ્ટ વિભાગમાં જણાવતા દસકોઈ તાલુકામાં આવેલું ફોરેસ્ટ વિભાગમાં જણાવતા તેમની ટીમ ઘટના સ્થળે સમયસર પહોંચી શકી નહીં, પરંતુ રનોદરા ગામના વડીલ મિત્રો, સરપંચ ફોરેસ્ટ વિભાગની ટીમની રાહ જોઈ, પરંતુ તે ટીમ આવી શકી નહીં. એટલા જ માટે જાગૃત વડીલ મિત્રો તથા સરપંચ દીપોરામ ગ્રુપ મોદજ તેમનો વિડીયો જોયો અને તેમની ટીમને જણાવ્યું કે આ રીતનો બનાવ અમારા ગામની અંદર એક વાંદરા સાથે થયો છે. આ વાંદરો અનેક જગ્યાએથી જખમી હતો અને તે પણ જણાવ્યું કે આ વાંદરો કોઈ પણ વડીલ મિત્ર અથવા તો બાળકોને મારી શકે, કરડી શકે. તેમ છતાં ગામ લોકો 3 દિવસથી તે વાંદરાને સતત સાચવતા હતા, પરંતુ દીપોરામ ગ્રુપ મોદજ તેમને જણાવતા દીપોરામ ગ્રુપ મોદજ 2 કલાકની અંદર ઘટના સ્થળે પહોંચે છે અને તેને પકડવાની કોશિશ કરે છે. તમામ કોશિશ કર્યા બાદ તેને એકવાર પકડવામાં પણ આવે છે, જે તમે લાઈવ વિડીયોની અંદર જોઈ શકો છો કે અમે કઈ રીતે કોશિશ કરીએ છીએ. તો મિત્રો, વિજયભાઈ દ્વારા અહીંયા તમામ કોશિશ કરવામાં આવી. તમે જોઈ શકો છો, પોતાનો જીવ જોખમમાં મૂકી એક પ્રાણીનું દુઃખ દૂર કરવા દીપોરામ ગ્રુપ મોદજની ટીમ સતત પ્રયત્નો કરે છે, જે તમે લાઈવ વિડીયોની અંદર જોઈ શકો. રનોદરા ગામના વડીલ તથા દીપોરામ ગ્રુપ મોદજની ટીમ સતત પ્રયત્નો કર્યા બાદ સમય જતાં અહીંયા ધીરે ધીરે અંધારું થાય છે. તેમ છતાં એકવાર ફરીથી પ્રયત્ન કરે છે અને તેને પકડવાની કોશિશ કરે છે. તો મિત્રો, તમે જોઈ શકો છો વાંદરાની હાલત કેવી થઈ ગઈ છે. અને મિત્રો, એટલું જ નહીં, આ વાંદરો કોઈ પણ વ્યક્તિને મારી શકે છે, કરડી શકે છે. તો એટલા જ માટે સાવચેતીથી અમારી ટીમ તથા રનોદરા ગામના વડીલ મિત્રો આ કાર્ય કરે છે. તેમ છતાં તમે જોઈ શકો છો લાઈવ વિડીયોની અંદર કે ફરીથી એકવાર અમે આ રીતને પકડવાની કોશિશ કરી છે, પરંતુ ભાગી જાય. બીજા દિવસે અમારી ટીમ તથા અમારા ફોરેસ્ટ વિભાગના ભરતભાઈ અને તેમની ટીમ સાથે ફરી એકવાર રનોદરા ગામની અંદર આવીએ છીએ અને તમે જોઈ શકો છો રનોદરા ગામના વડીલ મિત્રો આ વાંદરાને એક ઘરની અંદર પૂરી રાખે છે અને તમે જોઈ શકો છો લાઈવ વિડીયોની અંદર કે અમે વાંદરાને કઈ રીતે પકડી છે, અમારી ટીમ તથા ભરતભાઈની ટીમ કઈ રીતે પકડે છે. તો મિત્રો, જોઈ શકો છો આ રીતે આખિરકાર આ વાંદરાને તેને પકડી પાડવામાં આવે છે અને તેની સારવાર માટે ફોરેસ્ટ વિભાગમાં મોકલવામાં આવે છે. તો ખૂબ ખૂબ આભાર ભરતભાઈ અને તેમની ટીમનો કે ગ્રામજનો દ્વારા, સરપંચ દ્વારા, દીપોરામ ગ્રુપ મોદજની ટીમ દ્વારા જણાવતા આ કાર્યને સફળ બનાવ્યું.